પૂછ્યું તું હોય સવારમાં વહેલા ઉઠ્યા, ઓય દાંતણ કર્યું, જતા રહ્યા ના તો ચા પીધો, હા. અંદર નાસ્તો કર્યો, ઓહ પછી જતા રહ્યા ના પછી ખેતરમાં ગયા, હા. લાબડા ઉપર ચડ્યા, પડ્યા ના બે ભારા લેબડો પાડ્યો, જબર કહેવાય પછી લેબડા ઉપરથી ઉતરતા હતા, રે રે પગ લપસી ગયો છે ના નસે વાળ હતી તે અડવે અડવે ઉતર્યા અને પછી ઘેર આવ્યા, પછી ટોપામાં આવતા હતા, એટલે પડે વેટિંગ ચૌકો પાડ્યો, ફૂમતા બેઠા, હું દોડી ગયો, પારો ઉતરાયો, ભેંસને નાખવા ગયા હતા અને જતા રહ્યા ભેંસ ઉઠી ગઈ, ત્યાં તારી તારો બા જો ચાણી પછી ખાવાનું થયું, ખાવા બેઠા હતા, જતા રહ્યા ના. અને શાની થેલી મગાઈ, દોઢ રોટલો ભાજો મોહડ્યો અને પછી ખાઈ જતા રહીને. વાઘુજી હા કીધું હમણાં આવતા રહો તો પછી કોક દા ટાઈમ લઈને આવજો તમે. ખૂંટાઈ આવ રોશન રોશન હા રોશન બતાવો આવ હા એટલે પણ તાકો તો ખરા મારી સોગન હા ઈ તમારા બાચો હતા કોમેડી ચાલતી હોય અને ચોક મિલ દીધો હોય ખુરશી તો પબ્લિક ક્યાં બોલ્યા વગર હશે ગોબે ગોબાથી કેમ ના પડે ડોળા તો હજી વાત થઈ પડે આ નાક નાક આવો જીવતો હોય તને કેવો હોય પેલા હા ફૂમતે ખતરનાક બા એ બા ઓ મારે બોય આયો જો જતા રહ્યા તમે. મોહણમ જતો બેટી ઉભો થઈને પાછો આવ્યો. આ એ તો હાચું. મારો ભગવાન કરે કે છે ની ભગવાને તમારાથી છૂટો થાય ને તમે ચારે મરી દો એવું છે બા અમે ચાર મરી જા તો તમારા મીંડું વળી જાહે. મારે અમે મેડું દોડવા મરી જશું હું. મારી વાત સાંભળો બા. એટલે છે ને પેલા કાગળમાં સહી કરી દો એટલે આ વીઘો વેચાઈ જાય અને અમારા ચાર ભાઈના ઝઘડા પડતા જ હોય. બરાબર વાત આટલે પડી છે. બા હા. સાંભળ્યું? દસ્તાવેજ લઈને આવ્યો છું. ખાલી તમારી સહી થઈ જાય એટલે તરત 1 કરોડ રૂપિયા આવી જાય તમારા 4 છોકરા જોડે. એવું અને પછી બા ખરેખર આખા ગામમાં કોઈને ના કર્યું હોય ને એવું તો તમારું 12મું કરવું છે. હે ઓવે કાળા ધડે 12મું કરવું છે. બધા શીરો રાખી છે ને આપડા લાડવા દાળ ભાત ને બધું રાખવું છે. તમારો બા તો ખાવા રહે ને કને ખવડાવશો પિતા જમો દસમાનો. અરે બા હા એવું હશે ને હા તો તમારા બાને કોઈ દાડો તમારા ઘેર લઈ જઈને ખવડાવ્યું છે? આ તમારા બાના પૈસાનું તમે ખવડાવશો આખા ગામને? હે કર નહીં બુબા. બા બા એવું નહીં. તો? મારી વાત સાંભળો. હા. આપડા 12મું કેન્સલ ભાઈ. હા તમારું જીવત શું કરું તમને જીવતે ખવારું બધાને. સારું તો મારું કોઈ કરવું જ નથી, જોઈતું જ કરવું છે. અરે બા આ સહી કરી દો ને તમે લ્યો. હે મારો ભૂબો આયો ભાઈ બા. ભાઈ. હા અશલ્યા આટલા સિક્કો મારજો. લે
બા મારા બુબાને જબર લાગે છે. જા તું એ સરકારી ખાતામાં જા અને બતાવતા કે મારા નાક ઉપર સિક્કો સાલ છે. બા હા. એટલે તમે અંગૂઠો નહીં મારો એમ ને? ના હારું તો તમે હુઈ જાઓ એટલે હું આઈને સહી કરાઈ જાયો. ઓય આ અંગૂઠેથી આમ કરીને આમ સિક્કો મારી દેવ. બુબા હું એ તારો બા છું. અંગૂઠો જ કાપી નાખ્યો. કાપી નાખશો ને? હા તો કાપીને તમે ચોકતો નાખશો કે અંગૂઠામાં જીવ હશે એટલી ઘણા અંગૂઠો લઈને સિક્કો માર્યો પણ જમીન તો વેચી માર્યો. એમ તો પછી આ તમારો બા છે. હા અંગૂઠો વાટીને ખાઈ જાય. હા શું કરે બટી? હે ઓ બાપા રે બા આ જોડું શું